આપણે આજે દર્શકોની સાથે પણ વાત કરવી છે કે જો દર્શકો મુદ્દાની વાતમાં જોડાવા માંગતા હોય અને એમનો પોતાનો કોઈ મુદ્દો છે એ જો આ ગુજરાત ફર્સ્ટમાં અથવા તો મુદ્દાની વાત કાર્યક્રમમાં સમાવવા માંગતા હોય તો તમે અમને મેઇલ કરી શકો છો। આ જે મેઇલ આઈડી છે લખી લેજો mudda@gujaratfirst.com પર મેઇલ કરો। વિકાસ આના પર જે પણ મુદ્દા જનતા મોકલશે બહુમત સંખ્યામાં એને આપણે આ પ્લેટફોર્મ પર સમાવીશું। બિલકુલ, તમે તમારા અનુભવ પણ કહી શકો છો, તમારા વિચાર પણ કહી શકો છો, તમને જે પણ સમસ્યા છે તમે આ ઈમેલ આઈડી અથવા તો પછી આ ફોન નંબર પર તમે અમને જણાવી શકો છો અને અમે તમારી વાત, તમારા અનુભવ, તમારા તમામ મુદ્દા ડંકાની ચોટ પર ઉઠાવીશું। ઇન્સ્ટા આઈડી પણ તમે નોંધી લો, ગુજરાત ફર્સ્ટની ઇન્સ્ટા આઈડી, તેના પર પણ તમે અમને મેસેજ કરી શકો છો। અમે તમારો અવાજ બનીશું, તમારી સમસ્યા ગાંધીનગર સુધી પહોંચાડીશું, સરકાર સુધી પહોંચાડીશું। શરૂઆત કરીએ મુદ્દાની વાતની। મુદ્દા નંબર 1 થી શરૂઆત કરીશું સવાલ સાથે કે જેતપુરનું પાપ પોરબંદરને પીડા શા માટે? જેતપુર કે જ્યાં અનેક એવા સાડીના, ડાઇંગના, પ્રિન્ટિંગના ઉદ્યોગ આવેલા છે, આ ઉદ્યોગના કારણે ઘણા સમયથી પ્રદૂષણ ફેલાવવામાં આવે છે। સવાલ એ છે કે આ પ્રદૂષણનું કરવું શું, તેને ટ્રીટ કેમ કરવામાં નથી આવતું? પછી સરકારે એક આમાં પ્રોજેક્ટ શોધ્યો કે ભાઈ આ જે પ્રદૂષિત પાણી છે તેને સીધું જ આપણે દરિયામાં ઠાલવીશું, એટલે કે જેતપુરમાં જે પ્રદૂષિત પાણી જે આવે છે, ઉદ્યોગો તેને છોડે છે, તેને એક પાઇપલાઇન મારફતે આપણે સીધું જ પોરબંદરના દરિયામાં ઠાલવીશું। આ જ પ્રોજેક્ટનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને આ ડાઇંગના પાપને લઈ પોરબંદરમાં ગુજરાત ફર્સ્ટે મહાસર્વે કર્યો। જી હા, સવારથી સેંકડો લોકો સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી, સીધી વાતચીત કરી। દૂષિત પાણી જે સમસ્યા છે તે મામલે જનતાનો એક જ અવાજ જોવા મળ્યો, અહીંયા આ પ્રોજેક્ટ ન આવવો જોઈએ। એક સૂર સાથે અહીંયાના લોકો કહી રહ્યા છે, માછીમાર સમાજ, વેપારી વર્ગ, શ્રમિક વર્ગ, તમામ લોકો એક જ સૂરે કહી રહ્યા છે આ પ્રોજેક્ટને તમે બંધ કરો। પ્રોજેક્ટ રદ ન થાય તો મોટા ભાગના લોકો આંદોલન માટે તૈયાર છે, એટલે કે મહા આંદોલન શરૂ થાય તેવા એંધાણ છે। મુફદ્દલ વિકાસ, આ જે મુદ્દો છે એને લઈને ગઈકાલે ખૂબ જ વિચિત્ર કાર્યક્રમ અપાયો હતો ને લગભગ પોરબંદરની જનતા મોટા પાયે આ જે કાર્યક્રમ છે એમાં જોડાઈ હતી। એમાં શું હતું, દૂષિત પાણીની એક નનામી તૈયાર કરવામાં આવી હતી અને આ જે દ્રશ્યો છે એ જ રેલીના છે, એ જ અંતિમ યાત્રાના છે, જેમાં દૂષિત પાણીની નનામી કાઢવામાં આવી હતી। આખું પોરબંદર એક અવાજે આનો વિરોધ કરી રહ્યું છે, ત્યારે ગુજરાત ફર્સ્ટે પોરબંદરની જનતા પર સાથે રાખીને એક મહા સર્વે કર્યો। આજે સવારથી ગુજરાત ફર્સ્ટના જે પ્રતિનિધિ છે પોરબંદરમાં, કિશન, એમણે સવારથી સેંકડો લોકો સાથે વાતચીત કરી, એમનો મત જાણવાનો પ્રયાસ કર્યો। એક જ અવાજ જે ખુલીને સામે આવ્યો, તમે કોઈ પણ વર્ગ લઈ લો, પોરબંદરનો વેપારી વર્ગ લઈ લો, પોરબંદરનો નોકરિયાત વર્ગ લઈ લો, પોરબંદરના ધાર્મિક અગ્રણીઓ લઈ લો, પોરબંદરના સામાજિક અગ્રણી લઈ લો, પોરબંદરનો એક આમ આદમી લઈ લો, પોરબંદરનો વિદ્યાર્થી લઈ લો, પોરબંદરની યુવા જનતા લઈ લો, સૌએ એક જ વાત કરી કે આ જેતપુરના ડાઇંગ ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી છે એ પાપથી પોરબંદર પ્રદૂષિત ન થવું જોઈએ, પોરબંદરનો જે સમુદ્ર કાંઠો છે એ પ્રદૂષિત ન થવો જોઈએ। અને સવારથી ગુજરાત ફર્સ્ટ આ જે પ્રતિક્રિયાઓનો દોર છે એ સતત દર્શાવી રહી છે। આપણી સાથે અત્યારે એક સાથે અસંખ્ય પ્રતિક્રિયા છે પોરબંદરની, જે આપણે દર્શકોને સંભળાવીએ કે શું કહી રહ્યા છે આ પ્રોજેક્ટના વિરોધમાં પોરબંદરના નાગરિકો। થશે ને 1600 કિલોમીટર દરિયાની જે પટ્ટી છે બધીમાં ફેલાઈ જશે પાણી। દરિયાની અંદર કેમિકલ યુક્ત પાણી નખવાશે, ઠલવાશે તો ત્યાંની જેટલી માછલીઓ છે એ ત્યાં તો મૃત પામશે અથવા એ ક્ષેત્ર છોડીને માછલીઓ બીજી દૂર ચાલી જશે। સરકારશ્રીને નમ્ર વિનંતી કે અત્યારે જે જેતપુરનું પ્રદૂષિત પાણી પોરબંદરમાં છોડવાની વાત કરે છે તો તેનો વિરોધ વ્યક્ત કરીને કહેવાનું કે ભાઈ અત્યારે રોડ રસ્તા નથી, અમારા ગટલું ગામ પોરબંદરમાં ઘણી સુવિધાઓ નથી પાયાની। જે નજીકના દરિયામાંથી ફિશ માછીમારી કરતા હતા, આજે એના લીધે અમારે દૂર સુધી જવું પડે છે। અમારે પાણી ના જોઈએ, અમારે ખારવા મચ્છીમાર ભાઈ જાય કે અમારે પ્રોબ્લેમ ઈ જ છે ને અમે આંદોલન કરશું। પોરબંદરના દરિયામાં કંઈ પણ ઠલાવવાનું નહીં ને અમે કંઈ માછલા લખાતા હોળીમાં કરજાશે, અત્યારે હોળીવાળા રડે છે, ત્યારે કંઈ ગમાતા નથી। અમે બાળ બચ્ચાને ભણાવીએ કેમ, દવા કેમ કરીએ, ખાઈએ પીએ કેમ, અમને બહુ તકલીફ છે। અમારા દરિયાને અમે પૂજીએ, અમારા સમાજની ખારવાળા બહેનો માછીમાર કીટમાં 500 જેટલી એક બાજુ કમાઈને ખાય છે, એના બાળકોનું પૂરણ કરે છે। આજે માછલું એક પણ એ બાયુને મળતું નથી વેચવા માટે, પણ
તો એને ગુજરાન ચલાવે કેમ? અમારી રોજીરોટીનો પ્રશ્ન છે એ તો છીનવાઈ જ જશે. દિવસે ને દિવસે દરિયામાં દુકાળ પણ વધી રહ્યો છે. દિવસે ને દિવસે દરિયામાં મચ્છી અમને મળતી નથી. ઊંડા પાણી લગીને જાય છે પણ અમારો ખર્ચ ઉપડતો નથી. અને ખર્ચ ઉપડવાનું કારણ આ કેમિકલયુક્ત પાણી જ છે. અમે આ પૂજની દરિયો છે, હવે એમાં જો પાણીનું નિકાસ કરે અને એવી જે તૈયારી કરે અને અમને એ લોકોએ 30 દિવસની જે વોર્નિંગ આપી છે, અમે એનો સખત વિરોધ કરીએ છીએ. જેતપુરનું જે કેમિકલ પાણી આવે છે એ જે કાંઠા વિસ્તારમાં જે મચ્છી ઈંડા મૂકવા આવે એ જે કાંઠા વિસ્તાર જ આખો નાશ થઈ જશે. તો ઈંડા મૂકવા જાહે ક્યાં? રજૂઆત કરેલી છે કે ભાઈ આ બાબતની અંદરમાં કંઈક કરો તો સરકારને એ ખ્યાલ કેમ નથી આવતો કે ભાઈ આ માછીમારો મરી ગયા છે અત્યારે. જો આ ઉદ્યોગને પછી નુકસાન પહોંચશે, પછી ખેડૂત ઉદ્યોગને નુકસાન પહોંચશે. જેતપુરનું જો પ્રદૂષણ પાણી આવ્યું તો પોરબંદરને બહુ આવતા વર્ષની અંદર બહુ મુશ્કેલી સામનો કરવો પડશે. આ પાણીની સમસ્યા છે જેતપુરની, એ અમારા દરિયામાં ના આવી જોઈએ એ ખાસ સરકારને વિનંતી છે. આમાં અમારો ઉદ્યોગ બહુ ભાંગી પડે એમ છે. આનો વિરોધ નોંધાવીએ છીએ કે અત્યારે અમારું પણ મચ્છીનું કામ છે, સપ્લાયર તરીકે કામ કરીએ છીએ અને આ પાણી આવશે તો નુકસાની વધીને થશે. આ ગંદુ પાણી ભેરવતા હાવ મચ્છીનો નાશ થશે, જેથી આ લોકો અહીંયાથી પોરબંદરમાંથી હિજરત કરવી પડશે. કેટલા વેપારીઓએ હિજરત કરીને ભાગી ગયા છે. પોરબંદરમાં ધંધા નથી, અમારે ઉદ્યોગ જોઈએ, ઉદ્યોગનું ગંદુ પાણી નથી જોતું. અત્યારે જેતપુરનું કેમિકલ વાળું પાણી જે છોડવાની વાત કરે છે, જો એ આવ્યું તો છે અત્યારે જે છે મચ્છીનું એનો પણ નાશ થશે. છૂટી મચ્છી લઈને વેચીએ તો હવે અત્યારે જીવતી મચ્છી હોય મળી ગઈ હોય તો હવે ક્યાંથી એમ કરીએ? અમારા બાલ બચ્ચા બિચારા નાના છે, અમારે ભણાવી શકતા નથી, અત્યારે બીમાર ઘરમાં પડેલા છે પાણીના હિસાબે. તો અમારે શું કરવું? અત્યારે હાલમાં મચ્છી કાંઈ આવતી નથી. બિલાના પાણી છોડવાથી મચ્છી અત્યારે મળતી નથી. જેતપુરના પાણી છોડે તો અમે ક્યાં ખાવા જવું? તો ભાવ પાણી ઓલું દૂષણ થઈ જાય તો અમે ખાશું શું? જેતપુરનું જે ખરાબ પાણી અહીંયા પોરબંદરમાં દરિયામાં ઠલવે છે એનો હું સખત વિરોધ કરું છું. જે સારું પાણી હોય તો એ જેતપુરમાં જો એને રીપ્રોસેસિંગ કરીને ક્યાં જો વાપરવામાં આવે તો સારું. તો અહીંયા પોરબંદરના દરિયામાં શું કામ ઠલાવવામાં આવે છે, એ અમારો વિરોધ છે. જો આ જેતપુરનું પાણી દરિયામાં ઠલવવામાં આવશે તો આ ભવિષ્યના ટૂંક સમયમાં એ લીલ પણ આપણને જોવા નહીં મળે અથવા તો નામશેષ થશે. જેતપુરના કેમિકલયુક્ત પાણી આ દરિયામાં છોડવામાં આવી રહ્યું છે, જે તદ્દન ખોટું છે. એ લોકોના પશુ પક્ષીના બધાના સ્વાસ્થ્યને બહુ ગંભીર અસર કરે છે. આ જેતપુરનું દૂષણ આ બધું છે શું આપણા દેશમાં? આપણા દેશને સ્વચ્છ કરવો એ આપણી ફરજ છે. એટલે બધા દેશવાસીઓએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંય પ્રદૂષણ ન થાય. અમારે ત્યાં અહીંયા પ્રદૂષણ જેતપુરનું બધું આવે છે ને એ દરિયામાં ન ઠલવવું જોઈએ, કારણ કે દરિયામાં પ્રદૂષણ થવાથી ખૂબ માછલાનો વિકાસ થતો નથી ને એ પ્રમાણે અમારી રોજીરોટી પણ છીનાઈ જાય છે. પોરબંદર વિસ્તાર એવો છે જે ખારવા ભાઈઓ છે એ સાગર ખેડૂ છે. જો એને આ પ્રદૂષિત પાણી ઠાલવવામાં જો દરિયાનું આવશે દરિયામાં તો શું થશે કે ખેડૂતો બધાય છે એ સાગર ખેડૂ એ બધા પાયમાલ થશે. મુફદ્દલ, આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ વિરોધ કોઈ પક્ષે જાહેર નથી કર્યો, કોઈ એક સંગઠને જાહેર નથી કર્યો. આમ આદમી સ્વયંભૂ લોકો અહીંયા સ્થાનિકો એકઠા થયા અને પછી એ લોકો રસ્તા પર ઉતરી ગયા. એટલે કે કોઈ આ રાજકીય પ્રેરિત આંદોલન નથી. અને સૌથી મોટો સવાલ મુફદ્દલ એ છે આખા આ પ્રોજેક્ટના મૂળમાં કે જ્યારે આવો હજારો કરોડોનો પ્રોજેક્ટ આવતો હોય છે ત્યારે સર્વે થાય છે, લોકો સાથે સંવાદ થાય છે, લોકોને વિશ્વાસમાં લેવામાં આવે છે કે ભાઈ આવો પ્રોજેક્ટ અમે કરવા માંગીએ છીએ, આનો હેતુ અમારો આ છે, તેના ફાયદા ગેરફાયદા બધું જ ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ પછી આખો પ્રોજેક્ટ અમલમાં આવ્યો હોય છે. પરંતુ મને લાગે છે આ કેસમાં એવી કોઈ તપાસ કદાચ કરવામાં નથી આવી અને કદાચ અધિકારીઓ પણ આ રીતે મંત્રીઓને એવું કહી દીધું કે આપણી જોડે મોટો પ્રોજેક્ટ છે અને આપણે દૂષિત પાણીનો નિકાલ કરી લઈશું. પરંતુ આમાં જે રીતે જનતા પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહી છે એનો સીધો મતલબ એ છે કે આમાં ક્યાંક કાચું કપાયું છે. હવે વાત કરવી છે કે આમાં રાજકીય પક્ષના નેતાઓ ક્યાં છે? આ આખો જે વિરોધ થઈ રહ્યો છે મુફદ્દલ 2-3 દિવસથી, આમ તો 1100 દિવસથી આ વિરોધ ચાલી જ રહ્યો છે, પરંતુ આજે તો જોરદાર આક્રમક વિરોધ જોવા મળ્યો. એક પણ વિરોધ પક્ષના નેતા કે પછી સત્તા પક્ષના નેતા આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી, કારણ કે કદાચ તેમને પણ ખબર છે કે જો આ અંગે અમે બોલીશું તો પછી આપણને એ ઉદ્યોગો તરફથી જે મળતું ફંડ છે ને કદાચ બંધ પણ થઈ જશે. સવાલ ઉઠાવ્યો હતો જ્યારે અર્જુન મોઢવાડિયા વિપક્ષમાં હતા, કોંગ્રેસમાં હતા. પોરબંદરના ધારાસભ્ય તે 2022માં ફરી ચૂંટાઈને આવ્યા. તે વખતે કોંગ્રેસના પંજા પરથી તે ચૂંટાઈને આવ્યા હતા.
બે વાર તેમણે મુદ્દો ઉઠાવ્યો. 2023માં પણ 2024માં પણ. પહેલી વાર 2023માં અર્જુન મોઢવાડિયા જ્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા ત્યારે આ મુદ્દાનો કઈ રીતે વિરોધ કર્યો, આ પ્રોજેક્ટનો કેવો વિરોધ તેમણે કર્યો, તેમનું એ નિવેદન આપણે સાંભળ્યું. એનું લાલ અને ઝેરી પાણી જે અત્યાર સુધી નદી નાળાઓમાં છોડાતું ટ્રીટમેન્ટ કર્યા વગર, અને એને કારણે ધોરાજી, જેતપુર, ઉપલેટા અને છેક જુનાગઢ સુધીના ભૂતળના પાણી પણ ન પીવાય એવા, ન વાપરાય એવા થઈ ગયા. એટલું જ નહીં, પણ નદી નાળા છે એ પણ આ પાણીઓથી ભરાય ગયા. એટલે રાજ્ય સરકારે એને ટ્રીટમેન્ટ કરી અને એ શુદ્ધ પાણી કર્યા પછી ખેડૂતોને આપવું જોઈએ. એને બદલે આ આખું પાણી અમારા પોરબંદરના નવી બંદર નજીકના દરિયામાં પાઇપલાઇન મારફત નાખી અને દરિયામાં નાખવાનું આયોજન થયું છે. અને એનું ટેન્ડર 667 કરોડના ખર્ચે 2021માં 2 વર્ષ પહેલા મેઘા એન્જિનિયરિંગ કંપનીને આપેલ. આજે મને જવાબ આપ્યો છે એ પ્રમાણે 2 વર્ષની અંદર આ પાણી છે એની પાઇપલાઇન નાખી અને દરિયાની અંદર નાખવાના. જો દરિયાની અંદર આ પાણી નાખવામાં આવશે તો દરિયાની જીવસૃષ્ટિ સંપૂર્ણપણે નાશ પામશે. એટલે વિકાસ, અર્જુન મોઢવાડિયા જ્યારે વિપક્ષમાં હતા 2023ની આ એમનો ઇન્ટરવ્યુનો એક અંશ અમે તમને સંભળાવ્યો. 2023માં તો બહુ ખુલીને બોલતા હતા. અત્યારે જ્યારે આટલો મોટો વિરોધ થઈ રહ્યો છે પોરબંદરમાં, અર્જુનભાઈની પ્રતિક્રિયા હજુ સુધી નથી આવી. સતત એમને ટેલિફોનિક સંપર્ક પણ કરી રહ્યા છીએ આપણે કે અર્જુનભાઈ જોડાઈ જાય તો એમને પૂછીએ કે તમે વિધાનસભાની બહાર ઉભા રહીને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ જે છે ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ બંધ ના થવો જોઈએ, તો હવે તમે કેમ પ્રતિક્રિયા નથી આપતા? તમને તો આજ પોરબંદરની જનતાએ ચૂંટ્યા છે એટલે એમની પ્રતિક્રિયા લેવી જરૂરી છે. જોડાય ત્યાં સુધી આપણી સાથે અત્યારે કિશન જોડાઈ ગયા છે. કિશન, સવારથી ગુજરાત ફર્સ્ટ એક મહા સર્વે કરી રહ્યું છે. સતત તમે પોરબંદરની જનતા સાથે વાતચીત કરી રહ્યા છો, એક પણ વર્ગ બાકી નથી રાખ્યો. શું સૂર નીકળ્યો અમે તો જણાવી દીધું, પણ તમે ત્યાં વાત કરી એટલે ક્યાંક અમારાથી ચૂકાઈ જતું હોય. પોરબંદરની જનતાનો અવાજ શું છે કહી દો ટૂંકમાં. પોરબંદરનો એક જ અવાજ છે કે જેતપુર પ્રદૂષિત પાણીની જે યોજના છે, ડીપસી યોજના, એને રદ કરવામાં આવે, પોરબંદરના દરિયામાં ઠાલવા ન આવે. એક જ આ સૂર છે. ગાંધી ભૂમિમાં વિપક્ષ નામ શેષ બન્યો છે. બંધારણનો ચોથો સ્તંભ મીડિયા ગણાય છે. મીડિયાએ આજે અવાજ ઉઠાડ્યો છે. ગુજરાત પર પોરબંદરના લોકોનો અવાજ બન્યો છે. વેપારી વર્ગ હોય, ધંધાદારી વર્ગ હોય, મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય, લગભગ ગુજરાત સુનિલભાઈ ગોહિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પોરબંદર શહેર ભાજપ ઉપપ્રમુખ છે. સુનિલભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ મુદ્દાને તમે સારી રીતે જાણતા હશો. ડીપ સી પ્રોજેક્ટ, આપનું શું મંતવ્ય છે? શું આ પ્રોજેક્ટ ચાલુ રાખવો જોઈએ કે બંધ કરી દેવો જોઈએ? સુનિલભાઈ. હેલો. જી સુનિલભાઈ. સુનિલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હા, બોલો બોલો. બિલકુલ. આ ડીપસી પ્રોજેક્ટ વિશે તમે સારી રીતે જાણો છો. આ પ્રોજેક્ટ વિશે શું આ પ્રોજેક્ટ બંધ થવો જોઈએ કે ચાલુ રાખવો જોઈએ? નહીં, હું એવું કહું છું કે પોરબંદર એક માછીમાર ઉદ્યોગ ઉપર ટકેલું ગામ છે અને માછીમાર સમાજની અહીંયા 1 લાખ ઉપરની વસ્તી છે. એક જ ખાલી એક સામાન્ય હું દાખલો તમને આપું તો કે કોરોના ટાઈમ દરમિયાન જ્યારે અહીંયા બિરલા ફેક્ટરી છે, નિરમા ફેક્ટરી, એ 3 મહિના બંધ રહેવાથી માછીમારોને જે મચ્છી નહોતી મળતી 3 મહિનામાં પુષ્કળ મચ્છી મળી. પણ જ્યારે જેતપુરનું કેમિકલ યુક્ત પાણી જ્યારે થલાવવામાં આવશે ત્યારે દરિયો સમુદ્ર ખરેખર ખરાબ થશે. અને માછીમારો પોરબંદરમાં 6000 માછીમારોની નાની મોટી બોટો છે. પોરબંદરથી 5 થી 7 નોટિકલ માઇલ પણ માલ કઈ મચ્છી મળતી નથી. તો સરકારે આની પર ખરેખર વિચાર કરવો જ જોઈએ. એકાએક આ પ્રોજેક્ટ બદલીને પોરબંદરમાં લઈ આવવામાં આવે એ હું વ્યાજબી નથી માંગતો. બરાબર. તમારી સાથે જે સત્તા અત્યારે ધારાસભ્ય છે અર્જુનભાઈ મોઢવાડિયા, અત્યારે ભાજપમાં છે, પહેલા કોંગ્રેસમાં હતા. કોંગ્રેસમાં હતો ત્યારે તો મજબૂતાઈથી મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. શું હવે આ મુદ્દા પર તમારી સાથે છે સુનિલભાઈ? નહીં, કારણ કે એ તો એને તો સરકારમાં રજૂઆત છે, પણ હવે ખરેખર આ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે એ અત્યાર સુધી તો મને ખ્યાલ નથી.
પણ હું એવું ઈચ્છું છું કે અત્યાર સુધી જેતપુરનું જે પાણી હતું અત્યાર સુધી ક્યાં જતું હતું એ કોઈને ખ્યાલ નથી. પણ હવે એકાએક જ આ પ્લાન બદલવામાં આવે તો માછીમારોને મોટું નુકસાન થાય. બિલકુલ આભાર સુનિલભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો સુનિલ ગોહેલ કે જે પોરબંદર ભાજપના ઉપપ્રમુખ હતા, એમણે કહ્યું કે આ પ્રોજેક્ટ એ માછીમારો માટે નુકસાન કરતા છે, એટલે સરકારે ફેર વિચાર કરવો જોઈએ. ને આ બધાની વચ્ચે મોટા સમાચાર દર્શકોને જણાવી દઈએ કે જેમની હમણાં અમે વાત કરી રહ્યા હતા, અર્જુનભાઈ મોઢવાડિયા સાથે અમારી ટેકનિકલ ટીમનો સંપર્ક થયો. પ્રતિક્રિયા હાલ પૂરતી એમણે એટલી જ આપી છે કે આ મુદ્દા પર હું ચોક્કસથી બોલીશ, પણ હમણાં નહીં, થોડો સમય લઈશ. એટલે મને લાગે છે કે અર્જુનભાઈ તૈયાર કરી રહ્યા છે કે શું કહેવું, કેમ કે જનતાનો જે રોષ છે એમણે પણ જોયો છે. એટલે અત્યારે એમણે ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપવાની ના પાડી છે, પણ એટલું જરૂરથી કહ્યું કે આ મુદ્દા પર હું મારો પક્ષ અને રાહ જોઈશ. અને રાહ જો એવું કંઈક એમણે પણ આજે જે જનતાનો જે અવાજ હતો મુફદ્દલ અને જે જ્યારે વિરોધ પક્ષમાં હતા અર્જુનભાઈ, એ બંને નિવેદનમાં ક્યાંય આપણને વિરોધાભાસ નથી જોવા મળી રહ્યો. જે જનતા આજે કહી રહી છે એવું અર્જુન મોઢવાડિયા 2023માં પણ કહેતા હતા, 2024માં જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ કહેતા હતા. હવે જ્યારે તે ભાજપમાં છે ત્યારે આ મામલે ત્યારે શું કહેશે એ આપણે આના પર નજર બનાવીને રાખીશું. અર્જુનભાઈનો સૂર એ જ હશે જે પોરબંદરની જનતાનો છે, કેમ કે અર્જુનભાઈ ની રાજનીતિ આપણે જોઈ છે, આવા મુદ્દા પર ખુલીને બોલતા હોય છે. એટલે અહીંયા પણ મને લાગે છે કે જ્યારે મીડિયા સમક્ષ આવશે તો ખુલીને આ પ્રોજેક્ટનો વિરોધ કરશે, કેમ કે પોરબંદરની જનતાનો વિરોધ છે. બિલકુલ. હવે